સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે તમે ઘર બેઠા કઈ રીતે મિત્રો આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર એડ કરી શકો છો અથવા તો તમારો મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરી શકો છો, એટલે કે સુધારો કરી શકો છો। અત્યારે મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં એક તો રેશન કાર્ડ ઈ-કેવાયસી ફરજિયાત કરેલ છે અને બીજું મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં ફાર્મર રજિસ્ટ્રી પણ ખેડૂતો માટે ફરજિયાત કરેલ છે। તો આ બંનેની અંદર મિત્રો જે પણ ખેડૂત મિત્રોને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર અપડેટ ના હોય અથવા તો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય તે ખેડૂત મિત્રોને મિત્રો ફાર્મર રજિસ્ટ્રી થઈ શકતી નથી। અને બીજું કે ઈ-કેવાયસી કરવામાં પણ મોબાઈલ નંબર લિંક ન હોવાના કારણે ઘણી બધી તકલીફોનો મિત્રો સામનો કરવો પડે છે। તો આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે તમે કઈ રીતના ઘર બેઠા તમારા આધાર કાર્ડની અંદર મિત્રો મોબાઈલ નંબર એડ કરી શકો। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ખોલવાનું રહેશે। ત્યારબાદ તેમાં મિત્રો તમારે IPPB ઓનલાઈન એવું લખવાનું રહેશે। આવું લખી અને મિત્રો તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ ઇન્ડિયન પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે IPPB। આ મિત્રો ભારતીય પોસ્ટ ઓફિસની સુવિધા છે કે જે તમને ઘર બેઠા મિત્રો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે। તો તમારે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો તમારું નેટ સ્લો હોય તો થોડોક ટાઈમ લઈ શકે છે। ત્યારબાદ તેમાં મિત્રો તમારે અહીંયા તમને એક 3 બટન દેખાય છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ મિત્રો તમને નીચે ઘણા બધા મેન્યુ જોવા મળશે, જેમાં આપણે મિત્રો સર્વિસ રિક્વેસ્ટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને નોન IPPB કસ્ટમર એવું દેખાશે, નોન IPPB કસ્ટમર। આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતે 2 ઓપ્શન જોવા મળશે, જેમાં સૌપ્રથમ હશે સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોર સ્ટેપ બેન્કિંગ અને સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ એસોસિએટ વિથ અસ। તો તેમાં આપણે સૌપ્રથમ જે ઓપ્શન દેખાય છે સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોર સ્ટેપ બેન્કિંગ, આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ મિત્રો તમને એક ફોર્મ જોવા મળશે, ક્લિક કર્યા બાદ મિત્રો તમને જેટલી પણ સુવિધા છે કે જે પોસ્ટ ઓફિસ તમને પૂરી પાડે છે તે તમામ ફેસિલિટી મિત્રો જોવા મળશે, જેમાં આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનો હોય આધાર મોબાઈલ નંબર અપડેટ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। અને ક્લિક કર્યા બાદ તમારે નીચે મિત્રો તમને એક ફોર્મ જોવા મળશે, જેની અંદર તમારે તમારી બધી વિગત ભરવાની રહેશે। સૌપ્રથમ અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર મિત્રો એટલે ભરવાનો રહેશે તમારે કોઈ પણ કે જેથી પોસ્ટ માસ્ટર જે હોય એ તમારો સંપર્ક કરી શકે। ત્યારબાદ મિત્રો તમારે એડ્રેસ ભરવાનું રહેશે। અહીંયા મિત્રો પિનકોડ ફરજિયાત નાખવાનો રહેશે, જે તમારો હોય તે પિનકોડના આધારે મિત્રો નીચેની બધી વિગતો ઓટોમેટિક ભરાઈ જશે। તો આપણે પિનકોડ નાખી લઈએ કોઈ પણ એક। તો પિનકોડ નાખ્યા બાદ મિત્રો જે નીચેની વિગતો છે તે મિત્રો ઓટોમેટિક ભરાઈ જશે। ત્યારબાદ તમારે નજીકની પોસ્ટ ઓફિસ જે સિલેક્ટ કરવાની હશે તે તમે પસંદ કરશો। ત્યારબાદ નીચેની વિગતો તમે જોઈ શકો છો કે મિત્રો ઓટોમેટિક ભરાઈ જશે। તો મિત્રો ઉપર તમારે તમારી વિગતો ભરવાની રહેશે, જે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અથવા તો મોબાઈલ નંબર, આ બધી વિગતો। આ બધું ભર્યા બાદ મિત્રો તમારે અહીંયા આ ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખી અને મિત્રો સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ મિત્રો તમારી આ રિક્વેસ્ટ એ પોસ્ટ ઓફિસની અંદર સબમિટ થઈ જશે। ત્યારબાદ તમારા જે નજીકના મિત્રો પોસ્ટ માસ્ટર હશે તે બાયોમેટ્રિક મશીન લઈ અને તમારા ઘરની વિઝિટ કરશે। 11 થી 5નો સમય હોય છે, તે દરમિયાન તે આવી શકે છે અને તમારા ઘરે આવી અને તે મિત્રો તમારો મોબાઈલ નંબર એડ કરશે, અથવા તો જો તમારે સુધારો કરવો હોય તો તમે સુધારો પણ કરાવી શકો છો। આ કામ માટે મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા 50 રૂપિયાની ફી
લેવામાં આવે છે તો તમારે 50 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. અને મિત્રો તમારા ઘર બેઠા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.